અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જીએસટી અધિકારી અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા વચ્ચે રકઝક થઈ। જાહેર હરાજીમાં મગફળી વેચવા આવતા ખેડૂતોને જીએસટી અધિકારીએ રોક્યા। જીએસટી અધિકારીઓ સાતબારના ઉતારા માંગી પરેશાન કરતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોની ફરિયાદના પગલે સાંસદ ભરત સુતરિયા સ્થળ પર પહોંચ્યા। જીએસટી અધિકારીઓને સાંસદ સુતરિયાએ ખખડાવ્યા। ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો, ફરિયાદ કરવી હોય તો મારી સામે કરો તેવું ભરત સુતરિયાએ કહ્યું। તો અમરેલીની રાધેશ્યામ હોટલ નજીક સાંસદ અને જીએસટી અધિકારી વચ્ચે રકઝક થઈ। સાંસદ જીએસટી અધિકારી વચ્ચે જે રકઝક થઈ તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભરત સુતરિયા જીએસટી અધિકારીઓ સાથે રકઝક કરી રહ્યા છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। અને કારણ છે જીએસટી અધિકારીઓની સામે ખેડૂતોનો એ આરોપ, જેમાં ખેડૂતો કહી રહ્યા છે કે અધિકારીઓ સાતબારનો ઉતારો માંગી ખેડૂતોને પરેશાન કરે છે।